હવે જાનવાઈથી તાણી કોઈ ગામમાં રહેતું તું, તાણી અમાર હંગાત મજૂરી કરી ખાતું તું, કોઈ ફૂંચી ખાવા તારે નતું, અને ચોથી ત્રણ ગાડીઓ હશે. અરે વાઘુજી, તમને હું ના કહેતો કાયમ માટે કે સમયનું કોઈ નક્કી ના હોય, જે ટાઈમે ફરી જાય. હાલ મારો સમય ફરી ગયો છે એટલે. ફરી ગયો? હા. એ પેલા દોડો પેલો, એમ છોકરી દોડો પેલો. કરવા આબરૂ ઘટાવી છે શાંતિ રાષ્ટ્રી મેં કઈ નો જોયો છે, તોય હું મોટી મોટી જ વાતો કરું છું. હા ફૂમતાઈ, તમે તમારા જીવનમાં કોઈ પરિવર્તન લાવ્યું કે જે મોજીલા મજૂર હતા એના હિસ્સો કે? ચમ હવે ખેગાર, હા, તને સાચી વાત કહું, પેલા 150 રૂપિયા મજૂરી જાતા હતા અને હવે 250-300 રૂપિયા મજૂરી જશે, એટલે 150 રૂપિયાનું પરિવર્તન આવ્યું છે. બસ બસ. અરે બીજું કોઈ ના કર્યું તમારા જીવનમાં તમે? અલ્યા જીવનમાં તો ઘણું કરવું હતું, પણ ઈ મજૂરી કરતે કરતે જીવન હવે પૂરું થઈ ગયું એમ. એનો મતલબ ઈ કે તમે કશું વસાયું નહીં એમ? કોઈ નહીં વસાયું? એટલે તે શું વસાયું? હું તે સાચી વાત કરું, 4 તો ગાડીઓ છે બરોબર, 20 વીઘા જમીન લીધી મેં, અને ઘેર 2 તો મકાન બનાવ્યો, એ ધાબા વાળો હવેલી જેવા. એટલે ઘૂમતે ચોક 2 નંબરનો મોટો કઠલો કર્યો લાગે છે. જેવી વાત કરો છો ભલા આદમી, એવો દેખાવ છું તમને? એવો ધંધો કરું લ્યા હું? મારી પ્રગતિ પાછળ એક મોટું કારણ પડ્યું છે. મને એક ભાઈ હતો ને, એને વાત કરી હતી કે ખેગારજી, તમારે તમારા જીવનમાં જો પ્રગતિ કરવી હોય ને, તો કોઈ બી વસ્તી તમને મેણા મારે ને તો એ કશું કહેવાનું નહીં, ટણી રાખવાનું. અને ત્યાંથી મેં નક્કી કરી નાખ્યું, મન વસ્તી ગમે એવા મેણા મારે ને મગજ ઉપર નહીં લેવાનો, ખાલી ટણી જ રાખવાની. અને મેં ટણી રાખી એટલે મારી પ્રગતિ થઈ. આનો બીજો ભાગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બીજો ભાગ જલ્દી જ આવી જશે અને બે નોટિફિકેશન ઓલ પર કરી દેજો. જય માતાજી.